हेलो गाइस, मारू नाम जस्सीबेन राठोड है। हूँ हणोद गामनी રહેવાસી छूँ। हूँ सीवण क्लास करूँ छूँ, सीवणनु काम शीखूँ छूँ, ब्लाउज सीवूँ छूँ। हूँ तमने आज मारू ब्लाउज कटिंग करता शीखवाड़ीश। तो आ मारू जूनू ब्लाउज है, तेनी परथी आपणे माप लईशुं। पहला तो आपणे एक कापड़ है, मीटर में पण थोड़ुं ओछुं छे, छतांय आपणे एनुं ब्लाउज बनावशुं। तो पहला आपणे आ कपड़ुंने आ रीते वाળી लईशुं, डबल वाળી अने आ रीते बायनुं पहेलुं माप लईशुं। पहला बाय माप लईशुं, ये आ रीते चार हरु करवानुं। बायनुं माप लई पट्टीनुं माप लईशुं। तो 6 ની આપણે બાય રાખશું। 6 આવી બરાબર। 6 ની બાય અહીંયા ટેકું કરશું, અહીંયાથી પછી આમ રાખશું, આમ ટેપ રાખશું। અહીંયા 10 ની લંબાઈ, પછી આપણે એને આમ દોરી નાખશું, ચોક લઈ દોરી નાખશું, દોરીશું, પછી આપણે તેને કટિંગ કરશું। તો હવે લઈશું પાછળના ભાગની ગળાની લંબાઈ। તો ગળાની લંબાઈ છે 13.5 ની લંબાઈ છે મારા બ્લાઉઝની। તો આપણે પોઈન્ટ મૂકશું, 13.5 એક પોઈન્ટ મૂકશું। પછી લઈશું ગળાનું માપ। તો ગળામાં 2નું ગળું, 2 અહીંયા ગળુંનો અહીંયા બે ઠેકાણે પોઈન્ટ મૂકવાનો છે। પહેલાં ગળાની જગ્યાએ 2 મૂકી અને પછી ટેપને પાસે આમ ખસેડવાનું છે, એટલે 2નું ગળું થશે। અને 3.5 ખભાની લંબાઈ છે। તો આપણે 2નો પોઈન્ટ મૂક્યો, 3.5નો પોઈન્ટ મૂક્યો, પછી લેવાનો છે બગલનો ભાગ। તો એ છે 8.5, 8.5 આપણે એક પોઈન્ટ મૂકશું, એક પોઈન્ટ અહીંયા મૂકશું, પછી લઈશું ગળાનું માપ। નીચે કેટલું ઉતારવાનું છે તે માપ લઈએ છીએ। તો હું ગળું રાખું છું મારું 4.5નું। તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું, એક પોઈન્ટ અહીંયા મૂકશું, એક પોઈન્ટ નીચે મૂકશું, દેખાય છે એ આ રીતે। પછી બધા ભાગને આપણે દોરી લઈશું। બધા ભાગ દોરી
આ રીતે કટિંગ કરી નાખશું. એ આનું આમ આવશે, આ બગલનો ભાગ આવશે, આ નીચે જશે, આ ખભાનો ભાગ આવશે અને એ આ આવશે ગળાનું. જે આપણે ગોળાઈ રાખવી હોય તેવી રીતે, ચોરસ રાખવું હોય તો ચોરસ, અથવા લોટા કરવું હોય તો લોટા કરવું. આ પાછળના ભાગનું માપ છે. તો મેં આ બધું માપ લઈને ગળું ને બધું પાછળના ભાગ દોરી નાખ્યા છે. પછી આ રહ્યા મેં ફરમાં બનાવી નાખ્યા હતા, કટોરીના અને નીચેના ભાગના અને 3 ફરમાં બનાવ્યા છે. કારણ કે ફરમાં બનાવી રાખેલા હોય તો દોરાવામાં પણ સરળ અને જલ્દી દોરી પણ જાય ને ઓલું વાર લાગે થોડી, એટલે મેં થોડા ફરમાં બનાવી રાખ્યા છે. દેખાય છે 3 ફરમાં છે. તો એ પણ હું દોરી તમને બતાવીશ. કટોરી છે, નીચેનો ભાગ છે, સાઈડનો ભાગ છે, 3 છે. તો આ રીતે મેં બ્લાઉઝનું કટિંગ કર્યું છે. જો બધા ભાગ દેખાય છે. આખું બ્લાઉઝ કટિંગ કર્યું છે. થોડા કાપડમાં પણ આખું બ્લાઉઝ બની શકે. મીટર કાપડ પણ નહોતું, થોડું ઓછું હતું, છતાંય બ્લાઉઝ કટિંગ કરી રાખ્યું છે મેં. 6ની બાય, પાછળનો ભાગ ગળાનો 13 છે, કટોરી 9ની છે, એ ભાગ પણ એના બરાબર છે. એ નીચેનો ભાગ પણ, યોગનો ભાગ પણ બરાબર છે. તો આ રીતે બ્લાઉઝનું કટિંગ કર્યું છે. હમણાં હું સીવવા બેસીશ તો સીવવાનું પણ શીખવાડીશ.